આજે અમે ગયા મૂવી જોવા ને ત્યાં બોલાવી દીધી ફૂલ બાકા ચીકી. સવાર સવારમાં હું લિફ્ટમાં રહી ગયો કેમ કે મારે સવારમાં દુકાન ખોલવાની હતી. તમે કયો કે ન કયો આજકાલનો રૂપાડો તો બહુ જાજો થઈ ગયો છે. क्या जोक मारा भाई. આજે મારે ડિસ્કવર લઈને જવાનું હતું દુકાન સુધી એટલે તમને દેખાડી દઉં મારી મસ્તની ડિસ્કવર મારી નહીં હાતિમભાઈની છે. क्या મસ્તનો છૂટે છૂટ હું ડિસ્કવર લઈને નીકળી ગયો. તમે બધા વિચારતા છો એટલા મોટા સિટીમાં તમને કોઈ પોલીસ નહીં પકડે લાયસન્સ વગર પકડે એ વાત સાચી છે પણ પોલીસ લખમરભાઈનું મોઢું જોઈ જાય એટલે કાંઈ બોલી ન કે ઘર ભેગું થાને ભાઈ. ધીસ ઇઝ અ ગુલાબ એન્ડ ધીસ ઇઝ અ શંકરભાઈ. ચકલા કોઈ દી બાદ ન બને યાર. પછી દુકાન બેઠો બેઠો કંટાળી ગયો એટલે અભિજરભાઈને વિડીયો કોલ કરીને અભિજરભાઈનો હાલચાલ પૂછ્યો. અભિજરભાઈ મને કહે કે લખમરભાઈ તમારા વગર જિંદગી અધૂરી છે એ હું કોઈ દી નહીં કહું. પછી પી લીધી મસ્તની ચા કેમ કે ચા તો ચા છે. પછી સાંજે મસ્તના કપડાં પહેરીને રેપિડો કરીને રિક્ષામાં બેઠી ગયો. રિક્ષા કરીને ભાઈના ઘર સુધી જવાનું છે ને પછી ભાઈના ઘરેથી ગાડી લઈ અને પછી મૂવી જોવા. પછી ભાઈના ઘરેથી ગાડી લઈ લીધી ને મારી પાછળ જે બેઠા છે એનું નામ છે અલિયાસગરભાઈ. અલિયાસગરભાઈ ઇઝ માય ફ્રેન્ડ. अच्छा પછી ગાડી પેટ્રોલ પંપ પાસે ઊભી રાખી દીધી કેમ કે પેટ્રોલ પૂરું થઈ ગયું. પછી મૂવીને થોડીક વાર હતી એટલે અલીભાઈ ગેમ રમતા હતા ને હું મોલ જોતો હતો. ત્યાં પોપકોર્ન ને એવું બધું પણ હતું પણ બધું બહુ સસ્તું હતું અને સસ્તું વસ્તુ હું ખાતો નથી. પછી અમે મૂવી જોઈ લીધી અને પછી અમે મોલથી બહાર નીકળી ગયા. પછી ત્યાં અમે થોડા ફોટા પાડ્યા તમે જોઈ શકો છો. અને પછી રસ્તામાં અમે જતા જતા તહુરો પી લીધો. અને આજના વ્લોગમાં મજા આવી તો લાઈક કરીને જાજો.